અહીંયા ઉપસ્થિત ડાયરેક્ટર મેડમ, આચાર્ય શ્રી, સ્ટાફગણ તથા વાલા વિદ્યાર્થી મિત્રો, આજનો મારો વિષય છે ગીતાજીના શ્લોક. અધ્યાય ચોથો. એમ વ્યવસ્થે યોગ પ્રોક્તાહવન્ય વ્યવસ્થન મેં પ્રાપ્ત મનોવક્ષી બ્રવીતમ. શ્રી ભગવાન બોલ્યા, આ અવિનાશી યોગ મેં સૂર્યને કહ્યો હતો. સૂર્ય પોતાના પુત્ર વિવેસ્ત મનુને કહ્યું અને મનુએ પોતાના પુત્ર રાજા ઈવાક્ષુને કહ્યું. એવં પરમ પ્રાપ્તિ રાજહર્ષો વિદુઃ સકલિને મહતા યોગે નષ્ટઃ પરમ તપ. હે પરમ તપ, આમ પરંપરાથી પ્રાપ્ત આ યોગને રાજહર્ષિઓએ જાણ્યું, પણ ત્યારબાદ તે યોગ ઘણા સમયથી આ પૃથ્વી લોકમાં લગભગ લુપ્તપ્રાય થઈ ગયો. સ એવાય મયા તે યોગ્ય પ્રોક્તઃ પુનરાવર્તન ભક્તોદર્શીને સખા ચેતી રહસ્ય યદૂત. તું મારો ભક્ત અને પ્રિય સખા છે, માટે એ જ આ પુનરાવર્તન યોગ આજે મેં તને કહ્યો છે, કેમ કે આ ઘણું ઉત્તમ રહસ્ય છે, એટલે કે ગુપ્ત રાખવા યોગ્ય વિષય છે.